કોડીનાર તાલુકાના દેદાની દેવળી ગામે મેગા ડિમોલેશન હાથ ધરાયું. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં વિવિધ સ્થળોએ દબાણ દૂર કરવાની કામગીરી સતત કરવામાં આવી રહી છે. જે અંતર્ગત આજરોજ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. કોડીનાર તાલુકાના દેદાની દેવળી ગામે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ગૌચરની જમીન પર થયેલ દબાણોને હટાવવા માટેની વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટ અબ્દુલ ઘાંચી, ઉના. કોડીનાર તાલુકાનું દેદાની દેવડી ગામ છે. હાલ અહીંયા 700 થી 800 વીઘા ગૌચર આવેલું હતું અને સરપંચશ્રી ફરિયાદ કરેલી, જે અન્વયે કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ તેમજ અમારા ડેપ્યુટી ડીડીઓની સૂચનાથી આજરોજ એટલે કે 3 દિવસ માટે મેગા ડિમોલેશન માટેની કાર્યવાહી ચાલુ છે. અત્યારે આપ જોઈ રહ્યા છો, આ અંદાજિત 30 થી 35 વીઘા આ બગીચો આવેલો છે. તે દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે. પોલીસ બંદોબસ્ત તો ત્યારે તાજિયા બંદોબસ્ત ને બીજા અન્ય શ્રાવણ માસના હિસાબે બંદોબસ્ત હતા, જેથી પોલીસ બંદોબસ્ત મળેલ નહોતો. પણ ગઈકાલે અમને પોલીસ બંદોબસ્ત સંપૂર્ણપણે મળી ગયેલો છે અને હાલ તમામ પોલીસ સ્ટાફ તેમજ તાલુકા પંચાયતની તમામ ટીમ હાજર છે. તમામ અમારા વિસ્તરણ અધિકારી પણ હાજર છે. 3 નોટિસો પણ તલાટી અને સરપંચ દ્વારા દેવાઈ ગયેલી હતી અને આ ડિમોલેશન 20 તારીખથી 23 તારીખ સુધી 3 દિવસ ચાલુ રહેશે. સતત